તો ઇન્દિરા માં આવ્યા તે એને આ બધું જનતાને જોઈ કે આ તો દુઃખી છે. અત્યારે બીજેપી અને સરકાર એવું કહે છે કે દુનિયામાં ડંકો વાગે. દુનિયામાં અત્યારે ઇકોનોમી અર્થતંત્રમાં કેટલા આગળ વધી ગયા આપણે. હમણાં પાકિસ્તાનને આપણે અંપાઈ દીધું. હા, એ પાકિસ્તાનને એ ઇંગ્લેન્ડ જતા હતા તો કોઈ પાકિસ્તાનમાં મારતું નહોતું. આ શું કર્યું આ બધા? મેં રામ મંદિરે અડી નહોતું ને આ મસ્જિદે અડી નથી. તો કોક કાંકરી સાળો કરે તો ભાઈ તમે ખારા થાવ. હું મરી ગયો હોત ને તોય મારા છોકરાનો કેસ કરે. અચ્છા. હા, અમે એને લૂણ ખાધું હોય ને અમારા બકરા છેડાઈ ગયા હોય એને 5 મહેમાન આવી ગયા હોય વાડીએ ઓશિતાના તો આ બકરાનું દૂધ લેવા આવે તો અમારે ના પડાય. જવાહરલાલ નહેરુ આવ્યા એને બળદ કચ્છમાંથી લઈ આવ્યા અમારા ગાંધેસર ગામથી. જ્યાંથી સરદાર પટેલ આવ્યા અને આંબેડકર આવ્યા. પછી નરેન્દ્ર મોદીએ સૌની યોજના આપી, આયુષ્યમાન કાર્ડ આપ્યા, સરદાર સરોવર ડેમ બાંધ્યો, સરદાર પટેલની મૂર્તિ બાંધી. સરદાર પટેલ ડેમ નર્મદા શરીર ભાળી ગયો એટલે મૂર્તિ બનાવી. શરીર ભાળી જાય એટલે મૂર્તિ તમારી બનાવી ફોટા પાડી. એ જીવતા એને તમે કેમ ન જાણ્યા? આ ભાજપ સરકારે પગ દીધો ને નાથી અમારે નીણ નહીં, ઢોરને સહાય નીણની નહીં અને અમારે ઢોરની સહાય નહીં, અમારે સહાય નહીં. પણ ભાજપ સરકાર તમે કહો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખત આપણા મુખ્યમંત્રી હતા, એમણે ગામે ગામ પાણી પહોંચાડ્યા સરદાર સરોવરના. તો આપણી સાથે આ કાકા છે, એમને વાત કરવી હતી, આપણે કેમેરો ઓન કર્યો. સોમાન પર તમામ લોકોની વાત આવવી જોઈએ. કાકા શું નામ તમારું? મારું ભીમા વેલા સુસરા. અચ્છા. હા, કેટલી ઉંમર છે? મારા 79. અચ્છા, મજબૂત છો હજુ? એમ તો જૂથ તો હોય ને. હા. જ્યાંથી સરદાર પટેલ આવ્યા અને આંબેડકર આવ્યા અને ગાંધીજી આવ્યા અને બકરી લઈને આવ્યા. તો બકરીનું દૂધ બધું સારો ખાય અને એનું વનસ્પતિનું દૂધ ગાંધીજીએ પીધું છે. એને એટલું તો મગજમાં હોય ને, આખી પૃથ્વીનું વન ખાધું હોય એને મગજમાં હોય. તમે તો ABCD ભણ્યા હો એને જલમીન એને ન ખબર હોય. અમે તો એકડિયા શીખેલા છીએ. અચ્છા. હા, કાકા બાળકી તમારી જેવા શીખવાડી હોય એટલે અમે ત્યાં એ આવ્યા અને એને અંગ્રેજોને કાઢ્યા ને મારકૂટ કે એને મારકૂટ થઈ બધા હામા. અને એને આ બધું આઝાદી વખતે કેટલી ઉંમર હતી? અને રાજા સાહેબ એને જેનું વાવે એનું આ કર્યું. બરાબર. અને અમારે માહવાડી ભરતા અમે બંધ થયા. આ માલની માહવાડી ભરીને અમે સારતા હતા. અચ્છા. આ બધું છે ને એને આ જે વાવે એની જમીન. ઓકે. અને પછી જવાહરલાલ નહેરુ આવ્યા એને બળદ કચ્છમાંથી લઈ આવ્યા અમારા ગાંધેસર ગામથી. અને ત્યાં અહીંયા બાણબોર રાખ્યું એને કમઠાણ એટલે કે આ કાઠિયાવાડના કે જુનાગઢના કે ઢાંઢા લઈ જાય અને ખેતી મંડે કરવા વેતા કરી અને લાકડાના હળ અને આમ ખેડે એટલે એ ઢાંઢા મફત દેતા હતા જવાહરલાલ નહેરુ. અચ્છા. હા. અને તો મોદી સાહેબ કે જવાહરલાલ નહેરુએ કંઈ કર્યું જ નથી સારું. એ બધું સારું જ થતું આવશે. ત્યાં એ જવાહરલાલ નહેરુને ગમે તે કોઈ એક દગા કર્યા, હગા કર્યા કે ન કર્યા તો ઇન્દિરા માં આવ્યા તે એને આ બધું જનતાને જોઈ કે આ તો દુઃખી છે. આનું શું કારણે? પાણી વગરનું શું? આમાં વરસાદ વરે તો પાણી ટકે ને. આ તો ઊંધે માથે જમીન, અહીંયા રેડો કળશો તો જોયું જાય છે પડે તો જમીનમાં રોકાય તો પાણીમાં તળ જાય ને. અને એ તળ રોકતા રોકતા પછી આંટો માર્યો આખા ગંડાને તે મસર્યું તળાવ જોયું. ત્યાં આવડું આ તળાવ જોયું આપણે ઓજતનું. અને આમ અમારા એરિયામાં આલા સાણગઢનું એ અમારો જસદણ એરિયાનો એટલે આલર સાગર જોયું. એટલે આનું બાંધેલું યુવરાજનું
હુંડે હુંડે ને ફાટે ફાટે હા એ પાળા રાખ્યો એટલે એ એટલામાં 50-60 વાડીઓમાં પાણી થઈ ગયા બરાબર ટક્યા એટલે બધાને એટલામાં પસંદ થઈ ગયું અને ટૂંકી મૂડી ટૂંકા માણસો અને અમે બકરામાં ટૂંકા અને મોડું થાય તો આની કરાવી ગરમીમાં અને ગન્નારમાં રોકાઈએ અને આથી બધાય નિરાશી ખેડૂત હાલ્યા જતા હોય ને થોડુંક પાણી હોય કુંડીમાં ના આવો આવો બાપા બેહો પાણી પી લ્યો 2 કળશા અને આ બકરાઓને છે ને સાંયે રાખો આ એક હુંડો પાલો નાખતા આ બિચારા બકરા ભૂખ્યા છે અને આ ગાયું ભૂખ્યું છે આ ગા માં કહેવાય આ કાંઈ થોડું આ ઢાંઢાને આપણે ભૂખ્યા નથી જોડતા ત્યાં ગાઉને નીંદ નાખો થોડી આ ભેંસા ને એ બધે અમને આમાં અમે વાંધ્યા આવી ને એટલે બધાને ઠેઠ ઉતાણી લીગીથી આવી શિયાળામાંથી તો થોડું છૂટું થાય તો અમે વાવણી થઈ જાય 8 મહિનો વ્યો જાય તે કરી અમે અમારા દેહમાં જઈએ અચ્છા અને ત્યાં જઈને ત્યાં ઇન્દિરા ગાંધી ત્યાં ઘાસનું પોષણ દે ઘાસ દે મોડું થયું હોય એટલે થોડીક લોન દે અને બીજું વર્ષ મોડું થાય તો મૂળગા પૈસા લે પણ આપણે સહાય કાપીને અને વ્યાજ માફ કરી દે અને આ બધું અમારે અત્યારે શું થાય છે અત્યારે અમારે એવી તકલીફ છે આ વસ્તુ આવીને આ ભાજપ સરકારે પગ દીધો ને નાથી અમારે નીણ નહીં ઢોરને સહાય નીણની નહીં અને અમારે ઢોરની સહાય નહીં અમારે સહાય નહીં બધાને પણ ભાજપ સરકાર તમે કહો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખત આપણા મુખ્યમંત્રી હતા એમણે ગામે ગામ પાણી પહોંચાડ્યા સરદાર સરોવરના કેને નરેન્દ્ર મોદીએ નથી પુગાડ્યા આ તો ત્યાર માથે સડી ગઈ અને ઇન્દિરા ગાંધીએ તો એકવાર મેં વાદળી ડેમ માથે બાંધ્યું આપણે અહીંયા વાળા ડુંગરા બાંધ્યું અને આ ભાદરા ડેમ બાંધ્યું અને અહીંયા કણે એ તો આ ખોખરી ડેમેથી ને અહીંયા કણે વાડ હતા તે બધાએ ડાંગ્યું આવ્યું અને ખાંડના કારખાના આવ્યા તો એની રસી થાય ખાંડમાં તે જઈને અમારા માલ હારું પ્રેશર મારી અને રાજધાન બનાવતા હતા એનું ખાંડ આવતું હતું આ રાજધાની પડતું મૂક્યું અમારા પટેલ સાહેબને એ રાજધાન બનાવતા હતા એનું અને એ પડતું મૂકીને આ દારૂનું કારખાનું નાખી દીધું રસીનું કારખાનું નાખી દીધું તો એ ખોળમાં પ્રેશર મારે ને ખોળ ગળ્યો થાય ને એટલે એનું ખાણ થતું હતું રાજધાનનું અમારે દૂધની મંડળી હતી તે અમારે કે ખાણ આવતું હતું બાકી તો અમારે ફેટ પોસાવે એમાં આ જમીન જાતી હતી ટોસ મર્યાદામાં તો તમે ભરવાડ રાખો આ મંડળીમાં તો અમુક કોઈ કે હું ન ભરી શકું ઓલો ન ભરી શકે તો અમારે રાખતા અમે તોય અત્યારે એમ તો દૂધ ક્ષેત્રમાં ગુજરાત અત્યારે સૌથી આગળ છે આખા દેશમાં પછી નરેન્દ્ર મોદીએ સૌની યોજના આપી આયુષ્યમાન કાર્ડ આપ્યા સરદાર સરોવર ડેમ બાંધ્યો સરદાર પટેલની મૂર્તિ બાંધી સરદાર પટેલ ડેમ નર્મદા શરીર ભાળી ગયો એટલે મૂર્તિ બનાવી શરીર ભાળી જાય એટલે મૂર્તિ તમારી બનાવી ફોટા પાડી એ જીવતા એને તમે કેમ ન જાણ્યા અને આ મંદિર છે અને માતા જેવું છે દ્વારકા છે એ તો કાનદાસનું હતું તો ભગવાનને રાખ્યો એટલે બધો સમાજ ખાય છે ને બધી સમાજની પૂજા કર્યા છે ને પ્રસાદી લે છે ને આ તો એને લઈને અમાણીને દઈ દીધા કે 20 વર્ષ સુધી તારે એક ભીમના કૂવા સુધી આ ગોમતીજીનું પુલ બાંધ્યું છે તો એ રાજા થઈ ગયા એ પૈસા ક્યાં જાય અમારા સમાજના
એ પૈસા બેંકના અમારા ઉલેસી લીધા. અમારી બધી બેંકો જ કહેવાય, અમારા સમાજની થયું. આ ઇતર કોમ સમાજના હતા, સમાજ પાલટીના હતા. એ જે પૈસા લાગે 10 રૂપિયા મૂકે તો એ પેટીના હતા. એના એમાંય હાથ નાખ્યો. આ ખવડાવવું કેમ બધાને? આ તમે પૈસા લાગવા આવો ભાઈ. અત્યારે બીજેપી અને સરકાર એવું કહે છે કે દુનિયામાં ડંકો વાગે. દુનિયામાં અત્યારે ઇકોનોમી અર્થતંત્રમાં કેટલા આગળ વધી ગયા આપણે. હમણાં પાકિસ્તાનને આપણે હંપાઈ દીધું. હા, એ પાકિસ્તાનને એ ઇંગ્લેન્ડ જતા હતા તો કોઈ પાકિસ્તાનમાં મારતું નહોતું. આ શું કર્યું આ બધા? મેં રામ મંદિરે અડી નહોતું ને આ મસ્જિદે અડી નથી. તો કોક કાંકરી સાળો કરે તો ભાઈ તમે ખારા થાવ, હું ખારો થાવ. આ હાલ્યા જતા હોય ને હાલતા માણાને હું ધબેડું નો માણા મારે, તમે ખારા થાવ. હું તમને ગાળ્યું દઉં તો મને ન ગાળી દો. તમારું ઝીણું હોય એ તમારી આંગળીએ હાલ્યું જતું હોય ને એને થાપો મારી લ્યો, હાલ્યા તો તમે ન બોલો. માવતર છો ને ત્યાં વ્યાજનું વ્યાજ અમારું આ વ્યાજ છે બધી. હો, અમે માલ ધારી છીએ ને અમે એને આપ્યું તો એને અમને નભાવે છે. અને જવમાંથી ઘઉં બનાવ્યા છે. અને ઘઉં બના હા બરાબર આ સિંધમાંથી આ બધું જ લાપસી કરો તો અમારે ઢેબરા કરવા હોય તે બાજરી અને જુવાર એ જ ખાતા હતા. તો હાથે માઠામાં આવે તે થેપલા છે ને તળવા, તો એ 2 પાલી જુવાર દી આવીને 1 પાવલું ઘઉંનો લોટ લઈને અમે લોટ બાંધીને અમે થેપલા તળતા હતા. આઝાદી આવી તાર કેટલી ઉંમર હતી તમારી? મારી આ 7 વર્ષ જેટલી. 7 વર્ષની યાદ છે બધું? અરે બધું. આ બકરીનું દૂધ ખાતું. હા, અત્યારે કેટલી રાખો છો ગાયો? ગાયું છે ને. હા, પછી બકરીઓ છે? બકરા નહીં, હવે નથી. કેટલી ગાયો છે? ગાયું છે અમારા છોકરા આગળ 15. ગીર ગાયું છે? ગીર ગાયું છે. અચ્છા. ચોખ્ખું દૂધ પીધું છે, મજબૂત ચોખ્ખું દૂધ પીધું ને. અને આમાં મને મોટરસાયકલ પી ગયો તો દારૂ, એને ભટકાડ્યું. કણબીનો જણ હતો તોય મેં કીધું, મને ભાન આવી, મેં કીધું તને કોઈ નહીં થાપલી અડાડે. ભલે તમ તાર મજા કર, મારી ભેગો તું દવાખાને આવી અને ટીંબી જઈ ત્યાં કને તું તારે નહીં. મારા ભાઈબંધ મારા ભીમાતા છે ને એની ભેગો પાણી વાળતો હતો તો કે મારા ભાઈ ભીમાને લઈ ગયું ને તો મારો ભાઈ ભૂપત છે મોટા દડવામાં સરપંચ, એને લઈને મને ટીંબી કાઢ્યો. અને બીજા હું કે ફરિયાદ કર, એટલે હું મારા ખેડૂત દીકરાને પોલીસવાળા કદાવી નાખે ને. બરાબર. પોલીસવાળા એને કદાવે ને તો મારે શું કરવાનું? એ ભાઈ મને જેથી હાજો થાય ને. અત્યારે તો કોઈ અથડાય અહીંયા ધારો કે તો તરત જ તે પોલીસ કેસ કરી દે, ના કરી દે? કરી દે. હું મરી ગયો હોત ને તોય મારા છોકરાનો કેસ કરે. અચ્છા. હા, અમે એને લૂણ ખાધું હોય ને અમારા બકરા છેડાઈ ગયા હોય, એને 5 મહેમાન આવી ગયા હોય વાડીએ ઓશિતાના, તો આ બકરાનું દૂધ લેવા આવે તો અમારે ના પડાય. અમારા બાપનું નથી, એ હવના બાપનું છે. સીમમાં છે ને હવના બાપનું છે. સીમ છે એ હવના બાપની. અમારે બકરા દોઈ દઈને એને માણસો ચા પીવે. અમારે આજથી એવું ચાલ્યું હવે. આના ઘરમાં હોય તો અમે ખાઈને અમારી આગળ હોય બકરાનું એ ખાય. જોરદાર વાત કરી કાકા. આ સમયમાં સૌથી વધારે મહત્વનું આ બધું છે. અને મારે છે ને એને માથે ફરિયાદી નીકળી. મારા પટેલી હવે મને ટીમી મોકલ્યો. મારા રજવી હતા દરબાર, એને અમે મારા ગરડા બાપા એના બાપને ત્યાં પાહેતું કરતા હતા. એને કાંઈ અમે કઈ કરી અમે સોરું સહી કે અમે વ્યાજ સોઈ. બરાબર. અમે એના વ્યાજ છીએ અને અમારા કાકા થાય. બરાબર. અને આ અમારા દાદા થાય. આ બધા ખેડૂત અમારા અટાણે કાકા દાદા જેવું જ છે. પણ આ ક્યાંથી કરી ગયું એ અમને ગુસ્સો નથી ઉતરતો.
મને રમા સટી થઈ. સારું સારું. તો આ છેલ્લી પેઢી છે જે સૌહાર્દની ખાલી જેમણે વાતો નથી કરી, માનવતાની ખાલી વાતો નથી કરતી અને માનવતા સૌહાર્દ સાથે જીવે છે, અને જે વસુદેવ કુટુંબકમની જે આપણે ખાલી વાતો કરીએ છીએ એ એમણે આ લોકોએ જીવી પણ છે. આવા જ અલગ અલગ કિરદારો સાથે આપણે મળતા રહીએ ને સોમાનના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીએ. ને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાય જણાવજો, કારણ કે આ પ્રકારના જે વ્યક્તિત્વ છે એની પાસેથી જ આપણે ઘણું બધું શીખવું રહ્યું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.